જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો 3.6। રકમ જોઈએ 15 મીટર લંબાઈના અને 6 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા લંબાઈ કેટલી આપે છે 15 મીટર। तो આપણે લખતા જઈએ L = 15 मीटर लंबाई ने 6 × 10⁻⁷ मीटर स्क्वेर क्षेत्रफल तो A बराबर 6 10⁻⁷ मीटर स्क्वेर જેટલું ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર થાય છે ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ માપવામાં આવે છે। તારનો અવરોધ કેટલો છે R = 5 ઓહ્મ। तो आ प्रयोग करवामां ना तापमाने ताરના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે તો અવરોધકતા ρ એ આપણે શોધવાની। એક તાર છે જેની લંબાઈ 15 મીટર, તેના આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે, એનો અવરોધ આપેલો છે અને આપણે અવરોધકતા શોધવાની છે। તો આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયેલા ઓહમનો નિયમ, તેની અંદર અવરોધનું સૂત્ર જોઈ ગયા કે અવરોધ R = ρ L/A। આપણે શોધવાનું શું છે ρ, જે શોધવાનું હોય તેને સૂત્રનો કર્તા બનાવો, માટે ρ ને સૂત્રનો કર્તા બનાવો તો A ક્યાં જશે ઉપર, L ક્યાં આવે નીચે, તો R તો હતા A ઉપર ગયો L નીચે, બધાની વેલ્યુ મૂકીએ। R કેટલા આપેલા છે 5, A क्षेत्रफल मीटर स्क्वेर में છે 6 × 10⁻⁷ अपॉन L लंबाई कितनी આપેલી છે 15। આ સાદુરૂપ આપીએ તો 5 તાલી 15 3 દુ 6 એટલે ઉપર કેટલા રહી ગયા 2 અને બાકી કેટલા રહી ગયા 10⁻⁷। આ તો શું થયું એની વેલ્યુ, परंतु એનો એકમ શું આવશે આપણે એકમ જોઈ ગયા હતા અવરોધકતાનો ઓહ્મ * મીટર। तो આપણો આન્સર થઈ ગયો કે અવરોધકતા કેટલી આવે છે 2 × 10⁻⁷ ઓહ્મ * મીટર। હવે બીજો દાખલો જોઈએ આપણે સ્વાધ્યાયનો 14મો દાખલો। એની રકમ જોઈએ કે પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 10⁻⁹ કુલમ પર મીટર સ્ક્વેર છે। ધ્યાનથી જોજો, એકમ કુલમ પર મીટર સ્ક્વેર છે। અમુક લોકો શું વાંચશે સેન્ટીમીટર/-2 એવું નથી। પૃથ્વીની સપાટી પર જે ઋણ વિદ્યુતભાર છે તેની પૃષ્ઠ ઘનતા આપેલી છે કેટલી 10⁻⁹ કુલમ પર મીટર સ્ક્વેર। વાતાવરણના જે ટોચના ભાગ અને સપાટી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 400 કિલોવોલ્ટ છે। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = 400 કિલોવોલ્ટ, કિલો એટલે 10⁻³ થશે। સ્થિતિમાનના તફાવતને પરિણામે આખી પૃથ્વી પર ફક્ત 1800 એમ્પિયર જેટલો પ્રવાહ રચાય છે। પૃથ્વી પર જે પ્રવાહ રચાય છે કેટલો 1800 એમ્પિયર જેટલો પ્રવાહ રચાય છે। હવે જો વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્રને જાળવી શકે એવું કોઈ કાર્યપ્રણાલી ના હોય તો પૃથ્વીની સપાટીને તટસ્થ થતા કેટલો સમય લાગશે, એટલે સમય t આપણે શોધવાનું છે। ત્યાર પછી બીજું શું આપેલું છે કૌંસની અંદર પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે। પૃથ્વીની ત્રિજ્યા R = આ અવરોધ નથી, પૃથ્વીની ત્રિજ્યા છે। R = 6.37 × 10⁶ મીટર। આટલો ડેટા આપણને આપેલો છે। શું કીધું કે પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, આટલો ઋણ વિદ્યુતભાર છે પૃથ્વીની સપાટી પર કુલમ પર મીટર સ્ક્વેર, એટલે 1 મીટર જેટલી જગ્યા હોય 1 મીટર/1 મીટર, તેની અંદર આટલા કુલમ વિદ્યુતભાર રહેલો છે। વાતાવરણના ઉપરનું ટોચ અને પૃથ્વી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે માટે વિદ્યુત પ્રવાહ રચાય છે, તો પૃથ્વીની સપાટીને તટસ્થ થતામાં કેટલો સમય લાગે તે આપણે શોધવાનું। શું કીધું આપણે આકૃતિની મદદથી જોઈએ। ધારો કે આ પૃથ્વી છે, બરાબર,
પૃથ્વી પર શું કીધું કે ઋણ વિદ્યુત ભાર છે પૃથ્વીની સપાટી પર આ રીતે. હવે એની વાતાવરણ આ ધારો કે અહીંયા સુધી વાતાવરણ છે પૃથ્વીની ફરતે, તો એવું કીધું કે વાતાવરણનો ઉપરનો ભાગ અને પૃથ્વીની સપાટી એ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો કંઈક તફાવત છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો વિદ્યુત પ્રવાહ ક્યાં વહે? ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા. એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઊંચું છે એટલે વિદ્યુત પ્રવાહ આ તરફ વહે છે I જેટલો. તો પૃથ્વીની સપાટીને તટસ્થ થતા લાગતો સમય શોધો. તટસ્થ થવું એટલે શું? કે જો અહીંયાથી પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુત ભાર છે અને અહીંયાથી જો ધન વિદ્યુત ભાર આવતો હોય સતત પૃથ્વીની સપાટી પર, તો આ જેટલો ઋણ વિદ્યુત ભાર છે તેટલો ધન વિદ્યુત ભાર આવી જાય તો આ શું થશે? પૃથ્વીની સપાટી તટસ્થ થશે. કહેવા શું માંગુ કે ધારો કે પૃથ્વીની સપાટી પર આપણે એવું લઈએ કે ધારો કે પૃથ્વીની સપાટી પર 100 ઇલેક્ટ્રોન છે. ધારો કે 100 ઇલેક્ટ્રોન છે. તો હવે આ 100 ઇલેક્ટ્રોન શું ધરાવે? ઋણ વિદ્યુત ભાર ધરાવે. હવે જો અહીંયાથી 100 જેટલો ધન વિદ્યુત ભાર અહીંયા જાય તો આ 100 અને આ 100 એકબીજાને તટસ્થ કરે તો પૃથ્વીની સપાટી તટસ્થ થઈ ગઈ કહેવાય. તો હવે હું શું કીધું કે તટસ્થ થવા માટે કેટલો સમય લાગે? હવે પ્રવાહ આપેલો છે I 1800 એમ્પિયર. એમ્પિયર ના કેવું હોય તો I બરાબર Q/T પરથી 1800 કુલમ પ્રતિ સેકન્ડ, એટલે દર સેકન્ડે 1800 કુલમ જેટલો પ્રવાહ ક્યાં જાય છે? પૃથ્વી તરફ જાય છે. તો 1800 કુલમ જેટલો ધન વિદ્યુત ભાર આ બાજુ જાય છે, આટલા દર સેકન્ડે 1800 કુલમ. અને જ્યારે આ વિદ્યુત ભારનું મૂલ્ય પૃથ્વીની સપાટી પરના વિદ્યુત ભાર જેટલું થશે ત્યારે પૃથ્વી શું થઈ જશે? તટસ્થ થશે. આપણે ઉદાહરણ લીધું કે 100 ઇલેક્ટ્રોન છે તો એનો વિદ્યુત ભાર 100 ઇલેક્ટ્રોન જેટલો થશે. એક ઇલેક્ટ્રોન માઇનસ E તો 100 નો એટલે માઇનસ 100 E. હવે જ્યારે 100 પ્રોટોન જશે ત્યારે એ તટસ્થ થઈ જશે. પણ એ પ્રોટોન જાય એટલે કે ધન વિદ્યુત ભાર જાય ત્યારે શું રચાય? વિદ્યુત પ્રવાહ રચાય. એટલે કહેવાય એટલું માંગે કે અહીંયાથી ધન વિદ્યુત ભાર પૃથ્વીની સપાટી પર આવે છે દર સેકન્ડે આટલા કુલમ જેટલો, તો પૃથ્વીની સપાટીની તટસ્થ થતા સમય કેટલો લાગે? તો હવે આ જે પ્રવાહ રચાય તો પ્રવાહ I બરાબર Q/T. એમાં આપણે Q કયો લેવાનો? જેટલો પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુત ભાર છે તેટલો ધન વિદ્યુત ભાર અહીંયા ઠાલવવાનો છે. જેટલો ઋણ વિદ્યુત ભાર તેટલો ધન લાવવાનો છે. એટલે Q કયો લેવાના? પૃથ્વીની સપાટી પર જેટલો ઋણ વિદ્યુત ભાર તેટલો જ ધન. એનું મૂલ્ય બદલાતું નથી. એટલે પૃથ્વીની સપાટી પરનો વિદ્યુત ભાર શોધી કાઢે તે ક્યાં મૂકવાનો? અહીંયા I 1800 આપેલા છે ને સમય T આપણે શોધવાનો. હવે Q કઈ રીતે શોધશું? તો Q શોધવા માટે આપણને સિગ્મા આપેલું છે. પૃથ્વીની ઘનતા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા એ ઋણ હોય તેટલી જ આપણે ધન લઈએ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો એના માટે આપણે પહેલા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા પરથી જઈએ. પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q/A. જ્યાં A શું છે? પૃથ્વીની સપાટીનું ક્ષેત્રફળ. કેમ કે વિદ્યુત ભાર કયા છે? પૃથ્વીની સપાટી પર, અને પૃથ્વીની સપાટી કેવી હશે? ગોળાકાર હશે. તો Q ને કરતા બનાવતો Q બરાબર શું થાય? સિગ્મા ઇન્ટુ A. હવે A એટલે પૃથ્વી ગોળાકાર છે તો તેની સપાટીનું ક્ષેત્રફળ. કોઈ પણ ગોળો હોય r ત્રિજ્યાનો તો તેની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr² થશે. તો અહીંયા શું આવશે? સિગ્મા અને આ 4πr². તો આ કોની કિંમત આવી? Q. કિંમત મૂકીએ તો આ સિગ્માની કિંમત કેટલી આપે છે? 10⁻⁹. 4 પાઈ ની કિંમત 3.6. પૃથ્વીની જે ત્રિજ્યા છે તેનો વર્ગ કરવાનો એટલે 6.37 ગુણ્યા 10⁶ અને એનો વર્ગ. આ બધાનું સાદું રૂપ આપો તેનો જવાબ આવશે નિયરલી 509.64 ગુણ્યા 10⁻³ કુલમ. આટલો વિદ્યુત ભાર આવે છે. એટલે કે આટલો વિદ્યુત ભાર જો વાતાવરણમાંથી પૃથ્વીની સપાટી પર આવે તો એ પૃથ્વીની સપાટીને તટસ્થ કરશે. પણ આપણે તો સમય શોધવાનું છે. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પરથી જોઈએ કે વિદ્યુત પ્રવાહ I is equal to Q/T.
સમય શોધવાનો તો t ને કરતા બનાવો, t ઉપર જાય તો i, નીચે તો t બરાબર શું થશે q બાય i. કિંમત મૂકીએ, q ની કિંમત આપણે શોધી 509.64 ગુણ્યા 10 ની 3 ઘાત છેદમાં i કેટલા આપેલા છે 1800. હવે એનું સાદું રૂપ આપો તો આનો જવાબ આવશે નિયલ ઇક્વલ ટુ 283 સેકન્ડ. તો આટલો સમય લાગે 283 સેકન્ડ ની અંદર પૃથ્વીની સપાટી પર જેટલો ઋણ વિદ્યુતભાર છે તેટલો ધન વિદ્યુતભાર વાતાવરણમાંથી પૃથ્વીની સપાટી પર આવશે અને પૃથ્વીની સપાટીને કેવી બનાવે છે તટસ્થ બનાવે છે. તટસ્થ બનાવે મીન્સ કે જેટલો ધન વિદ્યુતભાર તેટલો જ ઋણ વિદ્યુતભાર અને એકબીજાની અસર નાબૂદ કરે અને પૃથ્વી ધન કે ઋણ વિદ્યુતભાર તરીકે વર્તતી નથી. તો આ થઈ ગયા આપણા બે દાખલા, સ્વાધ્યાયનો 6 અને 14મો.